નમસ્કાર મિત્રો, હું મનીષ કુમાર સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે શીખવાના છે કે તમે ઘરે બેઠા મતલબ તમારા ફક્ત 1 થી 2 મિનિટની અંદર તમે પાસપોર્ટ સાઇઝ ફોટો કઈ રીતે બનાવી શકો છો। તો એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો શરૂથી લઈને છેલ્લે સુધી ધ્યાનથી જોતા રહેજો, જેથી કરીને તમે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો કમ્પ્લીટલી સારી રીતે તમે બનાવી શકો। તો એના માટે સૌથી પહેલાં આપણે સર્ચ કરવાનું છે PI7 ઇમેજ। જેવું તમે PI7 ઇમેજ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતની એક વેબસાઇટ જોવા મળશે। તો તમારે આ જે PI7 ઇમેજ ટૂલ્સ વાળી જે વેબસાઇટ છે, આ વેબસાઇટને તમારે ઓપન કરવાની છે। ઓપન કરવા માટે આપણે એના પર ક્લિક કરીશું। જેવું તમે ક્લિક કરશો એટલે આ જે વેબસાઇટ છે એનું હોમ પેજ કંઈક આ રીતનું જોવા મળે છે। તો આપણે પાસપોર્ટ સાઇઝ ફોટો બનાવવાનો છે, તો એના માટે સૌથી પહેલાં આપણે પાસપોર્ટ મેકર પર ક્લિક કરીશું। પાસપોર્ટ મેકર પર ક્લિક કરશું એટલે એક આ રીતનું પેજ જોવા મળશે। અહીંયા આપણે જે પાસપોર્ટ સાઇઝ જે ફોટાનો આપણે ક્રિએટ કરવાનો છે એ ફોટો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે। તો એના માટે આપણે સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરીશું। સિલેક્ટ ઇમેજ પર ક્લિક કરશો એટલે જે તમારો ફોટો પાસપોર્ટ સાઇઝની અંદર તમે બનાવવા માંગતા હોય એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી એને ઓપન કરવાનો છે। ઓપન કરીશું એટલે આ પેજની અંદર આપણને નેક્સ્ટ બટન જોવા મળશે। જેવું તમે નેક્સ્ટ બટન ક્લિક કરશો એટલે તમારો ફોટો જે તમે સિલેક્ટ કર્યો છે એની સાઇઝ તમે બરાબર ક્રોપ કરવા માટેનો ક્રોપિંગનો ટૂલ છે। ત્યાર પછી કમ્પ્લીટલી સેટ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એ તમને અમુક બેકગ્રાઉન્ડ ચેન્જ દેખાશે। આ થોડું વ્હાઇટ દેખાય છે, આ થોડું ગ્રે કલરની અંદર જોવાય છે। તમે ચેન્જ કરવા માંગતા હોય બેકગ્રાઉન્ડનો કલર તો તમે અહીંયા સિલેક્ટ કરીને તમે તમારા મનપસંદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ શકો છો। અન્યથા તમે જે આ બેમાંથી જે તમને સિલેક્ટ પસંદ આવે એ આપણે સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણે જો તમે ક્લોથ એટલે કે કપડાં ચેન્જ કરવા માંગતા તો એ પણ તમે અહીંથી ક્લોથ બટન પર ક્લિક કરીને અહીંયાથી ચેન્જ કરી શકો છો। અન્યથા આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું। જેવું તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને પેપરની સાઇઝ પૂછશે। અહીંયા તમારે કઈ સાઇઝમાં જો કસ્ટમ સાઇઝની અંદર ફોટો પાસપોર્ટ સાઇઝ ક્રિએટ કરવા માંગતા તો કસ્ટમ સાઇઝ સિલેક્ટ કરીને તમારી મરજી મુજબ તમે સાઇઝ અહીંયા સિલેક્ટ કરી શકો છો। અન્યથા તમે A4 સાઇઝ પર જો ફોટો પ્રિન્ટ કરવા માંગતા હોય તો આપણે A4 સાઇઝ સિલેક્ટ કરીશું। A4 સાઇઝ સિલેક્ટ કરશો એટલે A4 સાઇઝની અંદર જેટલા ફોટો આવશે એ ફોટા અહીંયા ઓટોમેટિકલી સેટ થઈ જશે। હવે એને પ્રિન્ટ કરવા માટે આપણે ડાઉનલોડ બટન પર ક્લિક કરીશું। તમે જોઈ શકો છો જે આપણે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો આપણે છે એ કમ્પ્લીટલી ડાઉનલોડ થઈ ગયો છે। અને એનું જે રિઝોલ્યુશન એટલે કે એની જે ક્વોલિટી ચેક કરવા માંગતા તો તમે ફોટોની ક્વોલિટી પણ ચેક કરી શકો છો। તો આ રીતની એકદમ પરફેક્ટ ફોટો સાઇઝની અંદર અને ગુડ ક્વોલિટીની અંદર તમે ફોટો ફક્ત 1 થી 2 મિનિટની અંદર બનાવી શકો છો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। અને કોઈ પણ રાય હોય તમારી તો અમને કમેન્ટ દ્વારા જરૂર જણાવજો, જેથી કરીને અમે આગલા વિડીયોની અંદર તમારી કમેન્ટને લાઇટલી લઈ શકીએ। મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।